नमस्कार 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 मित्रों। गुड मॉर्निंग मित्रों। मित्रों गई वक्त जे दाखला आप्या है लगभग 10 एक दाखला है 5.9 5.10 અને 5.11 સુધીનું ગણાઈ ચૂક્યો। મિત્રો આજે સ્વાધ્યાયના 2-4 દાખલા જ આપું છું। ઈચ્છું છું કે તમે સારી રીતે ચેપ્ટર નંબર 5 તમારી સામે મેં જેટલા પ્રશ્નો મૂક્યા છે અને ઉદાહરણ અને સ્વાધ્યાયના જેટલા દાખલા મૂક્યા છે એ તમે સારી રીતે તૈયાર કરી ચૂક્યા હશો। મિત્રો આજે હું તમને સાવ સરળ દાખલાઓ આપી રહ્યો છું, એને પણ તમે તૈયાર કરી નાખો અને એ આપણા સ્વાધ્યાયના દાખલા। तो मित्रों स्वाध्याय दाखलो है 5.5। चलो मित्रों टीओ पाड़ी दो कि ज्यारे पण दाखला गणवाना होय तो तमारे पाठ्य पुस्तक लईने बेसवानुं छे अने एनी अंदर तमे टीक मार्क करता जाओ कि जेथी तमने ख्याल आवे कि भाई आ दाखलो आपणे चाली गयो। चलो स्वाध्यायनो दाखलो है 5.5। चलो मित्रों हूँ वाँचू छू, तमे पण ध्यानथी वाँचो। 15 मीटर पर सेकंड प्रारंभिक झड़पथी गति करता 20 केजी दळना एक पदार्थ पर 50 न्यूटन प्रति प्रवेग उपजावतुं अचल बळ लगाडवामां आवे छे। मित्रों बराबर ध्यानथी 15 मीटर पर सेकंड की प्रारंभिक झड़पथी गति करता 20 केजी दळना एक पदार्थ पर 50 न्यूटन प्रति प्रवेग उपजावतुं अचल बळ लगाडवामां आवे छे। तो पदार्थ ने अटकाववामां केटलो समय लागे? जो मित्रों तो मने प्रारंभिक झड़प आपेली है, तो प्रारंभिक झड़प v0 is equal to 15 मीटर पर सेकंड। आ प्रारंभिक झड़प थी। चलो पदार्थ नु दर आपी दीए m is equal to 20 kg। जो मित्रों प्रति प्रवेग उत्पन्न करवानो એટલે વાહન ધીમું પડવાનું એટલે બળ કે દિશામાં લાગવાનું ગતિની વિરુદ્ધ દિશા। तो f is equal to जो प्रति प्रवेग उत्पन्न करवा माटे मैं 50 न्यूटन નું બળ લગાવ્યું, ઋણ ગણ્યું। મિત્રો આ બધી વાતો ધીમે ધીમે સમજો। ઉપજાવા અચળ બળ લગાડવામાં આવે, પદાર્થને અટકાવવાનું અંતિમ વેગ 0। તો કેટલો સમય લાગશે એ સમય મારે શોધવાનો છે। તો મિત્રો આનો बळનું सूत्र મને ખબર છે। તો મિત્રો જ્યાંથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F is equal to m into a। બરાબર f ની કિંમત મૂકી દો, ત્યાં પછી રાખું F is equal to m નો m। જો મિત્રો પ્રવેગ એટલે શું? વેગનો થતો ફેરફાર ભાગ્યા સમય। अंतिम वेग ओछा प्रारंभिक वेग भाग्या समय। तमे प्रवेग ने जुदो करी सको छे। चलो मित्रों f बराबर अब किंमत मूकी दो -50। चलो m ની કિંમત 20, अंतिम वेग 0, प्रारंभिक वेग 15 અને ભાગ્યા समय मारे शोधवानो। चलो मित्रों गणतरी आवे छे तुमने। जो मित्रों आ 0 0 कैंसल, डाबी जमणी बाजू 0 0 कैंसल, अहींया वधशे -5 इज इक्वल टू चलो 0 ओछा 15 એટલે -15 વધશે તો 15 * 30 -30 ભાગ્યા t। t ને સૂત્ર કરતા બનાવો therefore t બરાબર -30 भाग्या -5।
therefore t is equal to minus minus cancel 6 50 30 6 સેકન્ડ. ચલો મિત્રો ઉતારો. તમે પ્રવેગ પણ મિત્રો જુદો ગણવો હોય તો ગણી શકો અને પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લઈ એની અંદર કિંમત મૂકો તો ચાલે. પણ પ્રવેગ તમને નહીં જડે. કેમ નહીં જડે? કારણ કે t તો તમારે શોધવાનો છે. ખ્યાલ આવે છે? એટલે મિત્રો તમે એક વખત ખોટું કામ કરશો ને તો એની અંદરથી તમને ઠેસ વાગશે કે ના આવું તો ના કરી શકાય. પણ તમે એમને મેં જેમ આ બધું ઉતરાયું છે એમ તમે ઉતારતા જશો તો મિત્રો મજા નહીં. ચલો મિત્રો આગળ વધું છું. ચલો સ્વાધ્યાયનો છે 5.6 મો દાખલો. સ્વાધ્યાયનો 5.6 મો દાખલો. ચલો મિત્રો રકમ વાંચવા માંડો. તમે પણ સાથે સાથે વિચારવા માંડો. ચલો 3 કેજી દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. પદાર્થની ગતિની દિશા નથી બદલાતી. બળનું માન અને દિશા શોધો. બિલકુલ સરળ દાખલો મિત્રો. ચલો મને દળ આપેલું છે m બરાબર 3 કેજી. m બરાબર 3 કેજી. ચલો એના પર અચળ બળ લગાડ્યું. એની ઝડપ કેટલી હતી? v0 બરાબર પ્રારંભિક ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ. સમય કેટલો લીધો? 25 સેકન્ડ. 25 સેકન્ડ અને ઝડપ બદલીને કેટલી કરી? v બરાબર 3.5 મીટર પર સેકન્ડ. મિત્રો આ સમજતા જાજો. v0 આટલો હવે વધ્યો એટલે એને પ્રવેગી ગતિ થઈ. બરાબર છે? તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી તો બળનું માન અને દિશા શોધવાની છે. તો બળનું માન શોધવું છે તો બળ F is equal to question mark. F is equal to m into a. તો F is equal to m into અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. જો મિત્રો આનો પ્રવેગ તમે જુદો ગણી શકશો. પાછો F is equal to m ની કિંમત 3, v ની કિંમત 3.5 ઓછા v0 એટલે 2 અને ભાગ્યા સમય એટલે 25. ચલો મિત્રો F is equal to આ 3m નો m 3.5 મોથી 2 ગયા એટલે 1.5 અને ભાગ્યા આ રહ્યો 25. ચલો મિત્રો આપણે ગણતરી કરી લઈએ. t is equal to 15 કરી 45 એટલે 4.5 અને ભાગ્યા આ રહ્યા 25. ચલો મિત્રો 4 વડે ગુણી નાખું, 4 વડે ભાગી નાખું. આને 4 વડે ગુણું, 4 વડે ભાગું. t is equal to જો આ છે 4 પંચા 20 ની પડી 0 બધી પડી 2 અને 4 ચોક 16 ને 2 18. કેટલા પોઈન્ટ આપવાના? 1 અને ભાગ્યા આ 25 ચોકું 100 is equal to 18 ગુણ્યા 10 raised to -2 ન્યૂટન. તો મિત્રો આ બળ આપણી પાસે. હવે મને પ્રવેગ શોધવાનો કીધો છે. બદલાતી નથી. બળનું માન અને દિશા જણાવો. તો મિત્રો જો આ જે બળ લાગતું હશે તમને અહીંથી જ ખબર પડી જાય. વેગની કિંમતમાં વધારો થાય. વેગની કિંમતમાં અહીં ઘણી વધારો થાય. એટલે આનો અર્થ શું થાય કે આ બળ કઈ દિશામાં લાગતું હશે? જે દિશામાં પદાર્થ ગતિ કરતો હશે એ દિશામાં બળ લાગશે. તો લાગતું બળ ગતિની દિશામાં હશે. લાગતું બળ પદાર્થ જે દિશામાં ગતિ કરતો હશે એ દિશામાં બળ લાગશે. જો આનો પ્રવેગ ઋણ હોય
ઋણ ક્યાંથી ખબર પડી જાય? આ વેગમાં જો વધારો છે એટલે પ્રવેગી ગતિ થઈ, પણ જો ઘટાડો થતો હોય તો મને તરત જ ખબર પડી જાય કે ભાઈ પદાર્થ કઈ ગતિ કરશે? પ્રતિ પ્રવેગી. પહેલો દાખલો એવો 5.5 નો. તો પછી લાગતું બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં. ચલો મિત્રો, બિલકુલ સરળ પ્રશ્નો આપું છું આજે તમારા સ્વાધ્યાયના જ છે. જો કે ચલો 5.7 નો દાખલો. હું ભૂતકાળમાં તમને આવો દાખલો આપી ચૂક્યો છું. પેલા એમસીક્યુ પ્રશ્નો જે આપ્યા હતા તમને એની અંદર આવો પ્રશ્ન હતો. સ્વાધ્યાયનો 5.7 નો દાખલો. ચલો મિત્રો જો 5 કેજી દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. મિત્રો જુઓ બરોબર ધ્યાનથી. 5 કેજી દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 6 ન્યૂટન અને 8 ન્યૂટન લાગે છે. તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. મિત્રો શું માંગે છે મારી પાસે? પ્રવેગનું માન અને દિશા માંગે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ. એક પદાર્થ આપેલો છે જેનું દળ છે 5 કેજી. m બરાબર 5 કેજી. ચલો પહેલું લાગતું બળ F1 8 ન્યૂટન અને બીજું બળ આપ્યું છે F2 કહી દઉં છું 6 ન્યૂટન. પણ આ બંને બળો કેવા લાગે છે? પરસ્પર લંબ દિશા. તો મિત્રો પહેલા ચિત્ર જોજો. આ રહ્યું આપણું, માની લો કે m બરાબર 5 કેજી છે. મિત્રો બરોબર સમજો, આ m બરાબર 5 કેજી છે. હવે આ F1 બળ માની લો કે આ દિશામાં લાગે. F1 કેટલા આપ્યા છે? 8 ન્યૂટન. બરાબર છે. તો F2 બરાબર 6 ન્યૂટન છે. પણ બંને બળો કેવા લાગે છે? પરસ્પર લંબ દિશા. તો હું આ 6 ન્યૂટન જો 6 ન્યૂટન બળ F2 બરાબર 6 ન્યૂટન બળ આમ લઈશ. જો આ બંને બળો પરસ્પર લંબ દિશામાં થયા. મિત્રો આ દોરતી વખતે ખાસ ધ્યાન રાખો કે આ 8 ન્યૂટન છે, આ 6 ન્યૂટન છે અને બળ એકલી રાશિ છે, સદિશ ભૌતિક રાશિ. એટલે જો મિત્રો આની લંબાઈ મેં સેલ આના કરતા મોટી રાખી. એટલે આ બધું જરા સમજતા રહો. હવે મિત્રો જો આ બંને બળો પરસ્પર લંબ લાગે તો મિત્રો આનો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો પડે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી તો આને સમાંતર સદિશ આમ આવશે અને આનો સમાંતર સદિશ આમ આવશે. બરોબર મિત્રો સમજો. આનો સમાંતર સદિશ અહીંયા આવશે, આનો સમાંતર સદિશ આમ આવશે. તો મિત્રો આનો વિકર્ણ આમ આવવાનો. તો આ વિકર્ણ જે છે એ તમને પરિણામી બળ આપે. આ વિકર્ણ જે છે એ તમને પરિણામી બળ આપવાનું. તો મિત્રો આ જે પરિણામી બળ છે એ F1 સાથે માની લો કે અહીંયા θ જેટલો ખૂણો રચે. પહેલા તો હું F શોધી નાખું પરિણામી બળ. તો મિત્રો ધ્યાનથી પદાર્થ પર લાગતું પરિણામી બળ F હવે મિત્રો જો ચિત્ર જો તમે, જ્યારે આપેલા બળો પરસ્પર લંબ લાગતા તો આ રહ્યું F1 થશે, આ રહ્યું F2 થઈ જશે. આને સમાંતર એટલે મિત્રો જો આ કર્ણ થયું, આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો આપણો, આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. એટલે આ કર્ણ થશે. એટલે મેં આગળના લેક્ચરોમાં તમને કીધું છે F √F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. તો F1 નો સ્ક્વેર એટલે 64, F2 નો સ્ક્વેર એટલે 36 √100. therefore પરિણામી બળ = 10 ન્યૂટન. આ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 10 ન્યૂટન થાય. મિત્રો માત્ર પ્રવેગ શોધવાનો, પણ બળ શોધ્યા વગર પ્રવેગ કેવી રીતે આવે? એટલે હવે જોજો મિત્રો, હવે F = m × a. હવે બળ જાણી ગયા.
તો બળની કિંમત છે 10 ઇઝ ઇક્વલ ટુ આ રહ્યો m ની કિંમત આપેલી ઇન્ટુ a, તો a ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 5, a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. આ પ્રવેગનું શું આવ્યું? મૂલ્ય. બરાબર છે. હવે મને પ્રવેગની દિશા માંગી. તો મિત્રો જો અહીં ગાડી પણ આ પ્રવેગની કિંમત ધન આવી. પ્રવેગની કિંમત ધન આવી. એનો અર્થ શું થયો કે લાગતું બળ એ ગતિની દિશામાં હશે. એટલે આ જે બળની દિશા તમે બતાડી છે એ જ દિશામાં પ્રવેગ હશે. મિત્રો આ બરોબર ધ્યાનથી વાતો સમજજો. જે દિશામાં બળ લાગતું હશે એ જ દિશામાં એનો પ્રવેગ હશે. કારણ કે પ્રવેગની કિંમત મને ધન મળી. તો મિત્રો મારે પ્રવેગની દિશા શોધવું કે બળની દિશા શોધવું, બંને એકની એક જ આવશે. તો મિત્રો ધ્યાનથી બળની દિશા ઇઝ ઇક્વલ ટુ પ્રવેગની દિશા. જો બંનેની દિશા એક જ આવવાની. બળની દિશા ઇઝ ઇક્વલ ટુ પ્રવેગની દિશા, બંનેની દિશા એક જ આવે. તો મિત્રો એને માટે શું કરવું છું? tan થીટા શોધી નાખો આકૃતિમાં. tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan એટલે સામે ભાગ્યા પાસે. તો f2 ની કિંમત કેટલી છે? f2 ની કિંમત છે. f1 ની કિંમત કેટલી છે? 8. તો બે ભાગ ચાલે છે, 2 3 2 એ 4. therefore tan theta is equal to 0.75. મિત્રો log ટેબલ વ્યવસ્થિત વાપરતા શીખી જાઓ. 2-4 લેક્ચરોની અંદર આવું બધું આવે. તો therefore theta is equal to, ચલો તમારો થીટા શોધી નાખો. હું લખાવું છું તમને 36 ડિગ્રી 53 કલાક. 36 ડિગ્રી 53 કલાક. તો એપ્રોક્સિમેટલી કરી નાખો. થીટા ઇઝ એપ્રોક્સિમેટલી 37 ડિગ્રી. પણ મિત્રો આ ખૂણો કોના સાથેનો છે એ બરોબર જો કન્ફર્મ કે પ્રવેગ જે છે એ પ્રવેગ F1 બળ સાથે આટલો ખૂણો રચશે. F1 બળ સાથે એટલે તમારે સ્પષ્ટતા કરવી જ પડે કે અહીંયા પ્રવેગ એ F1 સાથે 37 ડિગ્રી ઉપર તરફની દિશામાં હશે. તો આ બરોબર ધ્યાનથી સમજી લો. પ્રવેગ F1 સાથે 37 ડિગ્રી ઉપરની દિશામાં હશે. ચલો ઓકે છે મિત્રો. ચલો દાખલો નંબર 5.8. દાખલો નંબર 5.8 રકમ વાંચો મિત્રો. 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જોવે છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. મિત્રો બરોબર સમજો શું કહેવાય. 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જોવે છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું જોઈએ? મારે બળ શોધવાનું છે. હવે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. બરોબર ધ્યાનથી સમજજો. વાહનનું દળ છે 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ છે 65 કિલોગ્રામ. હવે મિત્રો જો ગાડી
આપણે જે વાહન ચલાવતો હતો એ વાહનની ઝડપ આપી છે v is equal to 36 કિલોમીટર પ્રતિ અવર is equal to 36,000 ભાગ્યા 3600 2 મીટર ગયા 36 એકુ 36 is equal to 10 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક ઝડપ આટલી હતી વાહનની હવે પેલો છોકરાને જો એને લાગ્યું કે 4 સેકન્ડમાં મારે વાહનને સ્થિર કરવું પડશે t બરાબર 4 સેકન્ડ 4 સેકન્ડ એટલે સ્થિર કરવા માંગે છે v બરાબર અંતિમ વેગ 0 હવે મિત્રો ખૂબ અગત્યનું ઘટાડતું કેટલું સરેરાશ બળ લગાડવું પડશે ક્યાં બરાબર ક્વેશ્ચન આ મિત્રો અહીંયા જો હવે ડ્રાઈવર જે છે એ પણ વાહનમાં હશે મિત્રો ડ્રાઈવર જે છે એ પણ વાહનમાં હશે એટલે મિત્રો આપણે m કેટલું લેવું પડશે તો m = 400 + 65 વાહનનું દર વત્તા ડ્રાઈવરનું દર તો m = 465 કિલોગ્રામ ચાલો મિત્રો ઓકે છે તો મિત્રો આપણા પાસે સૂત્ર છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = m * a ચલો E = m કૌંસમાં v - v0/t બરાબર છે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય ચલો m ની કિંમત મૂકી દઉં 465 કૌંસમાં અંતિમ વેગ 0 ઓછા પ્રારંભિક વેગ 10 અને સમય આપ્યો છે 4 તો E = જો 0 - 10 એટલે માઈનસ જવાબ આવવાનો માઈનસ 465 ગુણ્યા 10/4 ચલો મિત્રો ગુણાકાર ભાગાકાર કરી નાખો તો 4650 ને ભાગ્યા આ 4 તો 1162.5 is equal to minus 1162.5 ન્યૂટન જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે એટલે માઈનસ આવે સમજો વાતો મિત્રો ચલો ઓકે ચલો એક બે MCQ પ્રશ્ન તમને સમજાવવા માટે આપી રહ્યો છું મિત્રો એક બે MCQ પ્રશ્ન આપી જો મને ઘણીવાર આવું પૂછે છે અને તમને એ ઘટકોનો જો બી ખબર નહીં પડે તો બી મિત્રો આ પ્રશ્ન મજા નહીં આવે જો 60 ડિગ્રીનો ખૂણો ધરાવતા જો હું લખું 60 ડિગ્રીનો ખૂણો ધરાવતા ઢાળની સપાટી પર 20 kg દળનું એક ચોસલું સ્થિર રાખેલ છે તો આ ચોસલા પર લાગતું લંબ બળ ખાલી જગ્યાની મિત્રો આ પ્રશ્ન તમને પ્રેક્ટિસ માટે માંગી જો 60 ડિગ્રીનો ખૂણો ધરાવતા ઢાળની સપાટી પર એક 20 kg દળનું એક ચોસલું સ્થિર રાખેલ છે તો મિત્રો આપણું ચિત્ર આવું થશે માની લો કે આ 60 ડિગ્રીનો ખૂણો એના પર 20 kg નો એક બ્લોક મૂકી m બરાબર 20 kg નો આ બ્લોક પડ્યો કેવો પડ્યો છે જો ચોસલું સ્થિર રાખે છે એટલે ગતિ કરતું નથી તો મિત્રો મને શું કહે છે તો એના ઉપર લંબ બળ કેટલું લાગશે નોર્મલ ફોર્સ
તો જો હવે આના ઉપર લાગતું જે વજન બળ છે એ વજન બળ mg હંમેશા અધોદિશામાં હોય। મિત્રો આ દોરતી વખતે મેં ગઈ વખતે તમને કીધું છે કે તમારી જે નોટની આ સપાટી હોય ને એને બરોબર પેરેલલ રાખવું જોઈએ। હવે આના ઉપર આ વજન બળ આમ લાગશે, એના ઉપર નોર્મલ ફોર્સ છે એ નોર્મલ ફોર્સ આમ લાગશે, આ લંબ। તો મને આ ગણવાનું। તો મિત્રો જો હું શું કરું છું, આના ઉપર કાર્ટેશિયન પદ્ધતિ મૂકી દેવાની। આના ઉપર તમારે કાર્ટેશિયન પદ્ધતિ મૂકી દેવાની। આ રી x એક્સિસ થઈ ગઈ, આ x ડેશ એક્સિસ થઈ ગઈ, આ રી y ડેશ એક્સિસ થઈ ગઈ અને આ y એક્સિસ થઈ ગઈ। તો મિત્રો જો વજન બળ જે છે એ વજન બળ y ડેશ એક્સિસ સાથે અહીં કદી થીટા હોય તો આ થીટા જેટલો ખૂણો રચશે, અહીં sin આપેલો હોય તો sin થશે। તો મિત્રો વજન બળનો ઘટક કેટલો થશે, તો mg cos sin અને આ બાજુ કેટલો થશે, mg sin sin। આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે, બરોબર। તો નોર્મલ ફોર્સ કેટલું થયું, n બરાબર mg cos 60। તો n બરાબર mg cos 60 આ એનો જવાબ। પણ મને કિંમતો આપેલી છે બધી। તો n બરાબર જો n ની m ની કિંમત તો 20, g ની કિંમત 10 અને cos 60 એટલે પહેલા ચરણમાં ખૂબ ઊંચે જવું પડશે એટલે 1/2 આ રહ્યો 1/2। તો n બરાબર 200 ભાગ્યા 2 તો n = 100 ન્યૂટન। મિત્રો આ બરોબર સમજો તો તમને મજા આવશે। ચાલો એક બીજો પ્રશ્ન લઈ રહ્યો છું, જરા તમે લખજો મિત્રો તમને, અને એ તો પછી તમે એનો એક સ્ક્રીનશોટ લઈ લો, બરોબર। એક બીજો પ્રશ્ન આપું છું મિત્રો, આ બધા પ્રશ્નો હું તમને પેલા એનો આપવાનો ટેસ્ટમાં। હવે જો મને એક રકમ આપેલી છે, હું રકમ લખું છું, બરાબર। થોડી વાર થાય પણ થોડા સારા પ્રશ્નો તમે એક વખત વ્યવસ્થિત રીતે જોશો ને તો તમને મજા આવશે। જો 2 kg દળનો એક કણ પ્રારંભમાં સ્થિર છે, તેના પર લાગતા બળનું મૂલ્ય સમય સાથે બદલાય છે। બળ F વિરુદ્ધ સમય t નો આલેખ દર્શાવ્યો છે। તો 10 સેકન્ડ પછી કણનો વેગ ખાલી જગ્યા। તો જો હું આલેખ દોર્યા પછી તમારી સામે ચર્ચા કરું છું। આ મને એક આલેખ F ન્યૂટન છે અને આ અક્ષિસ પર મને સમય t આપેલો છે, x એક્સિસ। મને ગ્રાફ એક આવો આપેલો છે, અહીંયા મને 10 લખેલા આપેલા છે, અહીંયા મને 20 લખેલા આપેલા છે, અહીંયા 0 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે,
અહીંયા 6 છે, અહીંયા 8 છે અને અહીંયા 10 છે. આવો એક આલેખ મને દોરી નાખ્યો છે મિત્રો. હવે હું રકમ વાંચું છું શાંતિ. મિત્રો જો 2 kg દળનો એક કણનું દળ 2 કિલોગ્રામ છે. પ્રારંભમાં સ્થિર એટલે પ્રારંભિક વેગ છે, તેના પર લાગતા બળનું મૂલ્ય સમય સાથે બદલાય. જો 2 સેકન્ડે તેના ઉપર લાગતું બળ 10 ન્યૂટન હતું. જો અહીંથી 0 થી ચાલુ કરું તો જો બળની કિંમત વધતી ગઈ, બળની કિંમત વધતી ગઈ. વળી પાછી 2 થી 4 સેકન્ડ દરમિયાન લાગતું બળ 10 ન્યૂટન હતું. વળી પાછું 4 સેકન્ડ પછી લાગતું બળ વધતું ગયું, 6 સેકન્ડ સુધી વધે અને જો 20 ન્યૂટન થયું છે. 6 સેકન્ડે તો 20 ન્યૂટન થયું. વળી પાછું લાગતું બળ ઘટવા માંડ્યું, 10 સેકન્ડ સુધી ઘટ્યું. તો મને પ્રશ્ન શું પૂછ્યો છે? તો f બીનું જે સમયનો આલેખ દર્શાવ્યો છે, તો 10 સેકન્ડ પછી આ કણનો વેગ કેટલો હશે? કણનો અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ તો 0 છે. પ્રારંભમાં તો પદાર્થ કેવો હતો? પ્રારંભમાં તો પદાર્થ સ્થિર હતો. તો મિત્રો આવા પ્રશ્નો બિલકુલ સરળ હોય. જો તમે વિચારો કે આ ગ્રાફ જે મને આપેલો છે એની અંદર y એક્સિસ ઉપર મને બળ આપેલું છે, બળ, અને એ ગાડી સમય બરાબર. તો આ જે ગ્રાફ છે એ ગ્રાફનું ક્ષેત્રફળ, આ ગ્રાફનું ગ્રાફ કેવો છે? આ સળંગ લાઈન દોરી છે ને એ ગ્રાફ છે. જો અહીંથી તો આ ટોચ છે એ 20 ન્યૂટન થાય, આની ટોચ છે એ 10 ન્યૂટન પાસે. એટલે આ ગ્રાફનો ભાગ નથી, ગ્રાફ તો આ સળંગ બરાબર છે. તો આ જે ગ્રાફનું ક્ષેત્રફળ શોધું તો આ બળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ જે છે એ તેનું ક્ષેત્રફળ એટલે આવું થાય f * t, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ગ્રાફનું ક્ષેત્રફળ હું શોધવા જાઉં, આ ગ્રાફ દ્વારા ઘેરાતો ભાગ એટલે એનું ક્ષેત્રફળ થશે. તો એ ક્ષેત્રફળ મને f * t આપશે. હવે મિત્રો એવી કોઈ ભૌતિક રાશિ આપણી પાસે છે કે જે બળ અને સમયનો ગુણાકાર છે? તો તમે તરત જ કહેશો હા સર, બળનો આઘાત. તો આના બરાબર E = ΔP થાય, બળનો આઘાત થાય. તો ΔP એટલે શું? તો કે P2 - P1. તો આ ક્ષેત્રફળ તો તમને આલેખ ઉપરથી ખબર પડી જશે. તો એનો અર્થ એ થાય કે P2 - P1 મળી જશે. તો P2 એટલે શું? તો કે m * V2 ઓછા m * V1. V1 કોણ છે? પ્રારંભિક વેગ. V2 કોણ છે? અંતિમ વેગ. તો મારે 10 સેકન્ડ પછી કણનો વેગ શોધવો હતો. જો જવાબ આવી ગયો. તો મિત્રો હું પહેલું કામ શું કર્યું? આ જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફનું મુખ ક્ષેત્રફળ શોધો. જોજો હા, તો ક્ષેત્રફળ કેવી રીતે શોધવું છું એ મિત્રો સમજી જાઓ. તો પહેલી વાત એ કરી લખું છું કે આલેખનું ક્ષેત્રફળ બળનો આઘાત આપે. મિત્રો આ વાક્ય બહુ સરસ. બળનો આઘાત મીન્સ ΔP થાય. ΔP ઇઝી. તો બળનો આઘાત હું શોધી નાખું મીન્સ આ ગ્રાફનું ક્ષેત્રફળ શોધી નાખું. તો મિત્રો ક્ષેત્રફળ શોધતા તો આવડે છે. તો જો હવે અહીં ગાડી નાના ભાગ છે. જો અહીંયાથી આટલા સુધી આ કાટકોણથી કોણ, એટલે આનું ક્ષેત્રફળ કેટલું હશે? 1/2 પાયો ગુણ્યા વેગ. એટલે પાયો એટલે અને વેગ એટલે 10. તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. ચલો હવે અહીંથી આટલો ભાગ, તો આટલો ભાગ તો લંબચોરસ છે. તો 4 થી 2 ગયા એટલે એની લંબાઈ કે પહોળાઈ થઈ છે 2 થશે. અને અહીંયાથી આ 10 છે એટલે અહીં ગણી કેટલું થશે? 2 ગુણ્યા 10 વત્તા. હવે જો
હવે આ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવું પડે. હવે આ ભાગનું ક્ષેત્રફળ તમને ના મળે. કેમ ના મળે? કારણ કે આને તમે લંબચોરસ કહી શકો તો કે ના. આને તમે ત્રિકોણ કહી શકો તોય ના. ત્રિકોણ ના કહેવાય. જો આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. તો મિત્રો હું શું કરું છું ખબર? આના ભાગ પાડું છું અહીંયાથી. તો ઉપરનો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો અને નીચેનો લંબચોરસ થઈ ગયો. તો પહેલા ઉપરનું ક્ષેત્રફળ. તો જો આનું ક્ષેત્રફળ લખવું હોય 1/2 પાય. પાયો એટલે 6 માંથી 4 ગયા એટલે 2. અને વેદ એટલે અહીંથી આટલું ગણવાનું એટલે 20 માંથી 10 ગયા એટલે 10. વત્તા હજી આનું ક્ષેત્રફળ લખવાનું ને મિત્રો, બરોબર ધ્યાનથી સમજો. આનું ક્ષેત્રફળ 6 માંથી 4 ગયા એટલે 2 અને આ 10 એટલે 2 ગુણ્યા 10 અને હજી વત્તા હજી આ ભાગ છે ને એટલે જો 6 માંથી 4 10 માંથી 6 ગયા એટલે 4 એટલે 1/2 કાટકોણ ત્રિકોણ છે ને 1/2 પાય એટલે 4 અને 2 એટલે 20. મિત્રો આનું ક્ષેત્રફળ આવી રીતે શોધાય. હવે જો હું સાદુરૂપ આપું તો સાદુરૂપ આપું તો આનો જો પહેલા ભાગમાં આ બગડો કેન્સલ ઇઝ ઇક્વલ ટુ પહેલો 10 આ 10 દુ 20 આ બગડો ગયો એટલે વત્તા 10 આ 10 દુ 20 અહીં ગાડી આ 2 દુ 4 એટલે અહીં ગાડી આવશે 40. તો ઇઝ ઇક્વલ ટુ જો આ 60 70 80 90 અને 100. તો ડેલ્ટા p ની કિંમત મારી પાસે 100 છે. તો ડેલ્ટા p એટલે શું? હવે જો ડેલ્ટા p આ ડેલ્ટા p is equal to ડેલ્ટા p. તો p2 minus p1 is equal to શું થશે? તો m into v2 minus m into v1 is equal to શું થશે? તો m ને કોમન લઈને m into v2 minus v1 is equal to શું થશે? m ની કિંમત આપેલી 2 kg. એટલે અહીં લખું છું જો મિત્રો અહીંયા લખું એટલે આ 2 કૌંસમાં v2 એટલે 10 સેકન્ડ પછી મારે વેગ શોધવો હતો એટલે v2 અંતિમ વેગ. પારનો તો પદાર્થ કેવો હતો? સ્થિર. એટલે તો નહીં લખો is equal to 100. v2 is equal to 100 ભાગ્યા 2 is equal to 50 મીટર પર સેકન્ડ. મિત્રો વ્યવસ્થિત સમજો આને. બસ સમજવાની જરૂર છે. અને તમે આલેખનું ક્ષેત્રફળ મેં કેવી રીતે શોધ્યું છે મિત્રો બરાબર ધ્યાનપૂર્વક જો તમને આવા કોઈ પણ પ્રશ્ન આપશે તો પ્રશ્નમાં તમને ખબર પડી જશે. ચલો મિત્રો ઓકે છે. ચલો એક મિત્રો પ્રશ્ન આપું છું પણ હું તમને એની આખી ગણતરી કરાવતો નથી, હું જવાબ આપીશ. જો એટલે જો મને શું આપ્યું છે? એક પ્રશ્ન છે મોટર રેસ માટેના એક વર્તુળાકાર ટ્રેકની વક્રતા ત્રિજ્યા 300 મીટર અને ઢોળાવ કોણ 20 ડિગ્રી. વક્રતા ત્રિજ્યા જે પેલો રેસનો ટ્રેક હોય છે ને જે કાર રેસિંગ માટેનો ટ્રેક, મોટર રેસ માટેના એક વર્તુળાકાર ટ્રેકની વક્રતા ત્રિજ્યા 300 મીટર અને ઢોળાવ કોણ 20 ડિગ્રી છે. જો રેસર કારના ટાયરની સપાટી અને ટ્રેક વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો આ ટ્રેક ઉપર રેસર કારની લગભગ મહત્તમ સલામત ઝડપ કેટલી હશે? g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના. તો મિત્રો જો મને r આપેલો એની વક્રતા ત્રિજ્યા r બરાબર 300 મીટર, ઢોળાવ કોણ આપેલો છે થીટા બરાબર 20 ડિગ્રી અને મને ઘર્ષણાંક કે આપેલો છે μs = 0.2 અને g આપેલો છે 9.8. મને કહે છે b મેક્સિમમ કેટલો? b મેક્સિમમ બરાબર ક્વેશ્ચન
તો મિત્રો આ તો ઢોળાવાળા વક્ર માર્ગ માટેનું સીધું સૂત્ર જ વાપરવાનું. તો v maximum is equal to under root of rg કૌંસમાં μs plus tan theta ભાગ્યા 1 minus μs into tan theta. સૂત્રમાં કિંમત મૂકો સીધો જવાબ. તો is equal to ચલો under root of r એટલે 300 ગુણ્યા 9.8 કૌંસમાં μs 0.2 પ્લસ tan 20 ડિગ્રી અને ભાગ્યા 1 માઈનસ 0.2 tan 20 ડિગ્રી. ચાલો મિત્રો હવે જો tan 20 ડિગ્રીની કિંમત તમારે ડોક્ટરમાં જોવી પડશે. મિત્રો આનો અર્થ શું થાય ખબર છે? જો આવા પ્રશ્નો છે ને એ પ્રશ્નો તમને જાહેર પરીક્ષામાં પૂછશે, પરીક્ષાઓમાં પૂછશે આપણે, પણ તમને એમસીક્યુ પ્રશ્નની અંદર આવા પ્રશ્નો ના પૂછી શકાય. હા પૂછવા હોય તો પછી tan 20 ની કિંમત તમને આપી દેવી પડે. ખ્યાલ આવે તમને? તો મિત્રો તમારે શું કરવાનું? લોગ ટેબલમાં tan 20 ની કિંમત શોધો, અહીં ઘડી મૂકવાની, બેનો સરવાળો કરવાનો, એ જ પ્રમાણે નીચે કામ કરવાનું. હું તમને જવાબ આપી દઉં છું. v maximum ની કિંમત કેટલી આપી છે? is approximately 42.3 મીટર પર સેકન્ડ. 42.3 મીટર પર સેકન્ડ. મિત્રો આનો જવાબ આટલો આવવો જોઈએ. બરાબર છે? તો મિત્રો ખૂબ સારા પ્રશ્નો આપ્યા છે. બરાબર તૈયારી કરવા માંડો. હું આવતીકાલે તમારો ટેસ્ટ રાખેલો છે, તમને ખ્યાલ જ છે, અને તમે ફટાફટ આ બધી જ વસ્તુઓને વ્યવસ્થિત તમારા ચોપડામાં ઉતારજો. કારણ કે જ્યારે તમે ટેસ્ટ મને આપવા આવશો ને એટલે હું તમારો ચોપડો પણ સાથે મંગાવવાનો છું. મારે તમારો ચોપડો પણ જોવો છે કે તમે કેવા પ્રકારનું તમારા ચોપડામાં લખો. ચેપ્ટર 3, ચેપ્ટર 4 અને ચેપ્ટર 5. હાલ હું ચેપ્ટર 5 જોઈશ તમારું. ખ્યાલ આવે? હાલ હું તમારું ચેપ્ટર 5 ચેક કરવાનો છું. એટલે તમારે મહેનત કર્યા વગર છૂટકો જ નથી. અને હવે હું એવું વિચારી રહ્યો છું મિત્રો કે તમને જુદા જુદા તમે જે ભૌતિક વિજ્ઞાનની અંદર જુદા જુદા પ્રયોગો કરવાના, પ્રયોગશાળા, તો હું તમને આવતા લેક્ચરથી એક બે પ્રયોગ પણ આપવાનો છું. જો પ્રાયોગિક બુક તમારી પાસે નહીં હોય તો તમારે બજારની અંદરથી એની પ્રાયોગિક બુક લાવવી પડશે. અને પછી તમારી બધા પાસે પ્રાયોગિક બુક બજારમાં મળે છે. એ ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક બુક લાવ્યા પછી હું તમને મારી પાસે સાધનો છે, એ સાધનની મદદથી હું તમને પ્રયોગ પણ કરાવીશ આવી વિડીયોમાં જ. અને તમે બિલકુલ આસાનીથી એ પ્રયોગ શીખી જશો. ચલો મિત્રો, ઓકે, થેન્ક યુ વેરી મચ.